મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા ભાલા. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. જઈ રહી છે અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને અન્ય ટ્રસ્ટીગણ આ રથયાત્રાની નગરના રાજા છે. આમ પણ કારણ કે રાજ્યમાં જે રાજ કરતા હોય એ જ રાજા હોય, અને આજે એ રાજાની ભૂમિકા તેઓ અદા કરી રહ્યા છે. કારણ કે પહેલાંનો જે સમય હતો ત્યારે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળતા ત્યારે રાજાનું એ કર્તવ્ય છે કે તેઓ એ રસ્તો સાફ કરે, અને હવે તેઓ પહિંદ વિધિ માટે તેઓ આગળ વધી રહ્યા છે. અને પહેલાં રથમાં પહોંચી અને પૂજા વિધિ કરશે, ત્યારબાદ એ રસ્તો પણ સાફ કરશે. કહેવાય છે કે આ સોનાની સાવરણીથી રસ્તો સાફ કરવામાં આવે છે, કારણ કે આપણે આપણા ઘરનું આંગણું જ્યારે સાફ કરતા હોય ત્યારે સામાન્ય સાવરણીથી કરતા હોઈએ છીએ, પરંતુ આ તો ભગવાન છે અને જગતનો નાથ છે. અને જ્યારે જગતનો નાથ નગરચર્યાએ નીકળતો હોય, તેમના ભક્તોને દર્શન આપવા માટે નીકળતો હોય, ત્યારે તેમના રસ્તા પણ આંગણું સાફ હોવું જરૂરી છે. અને એ સાફ કરશે રાજા, નગરના રાજા. અને નગરના રાજા, ગુજરાતના રાજા કોણ છે? તો ભૂપેન્દ્રભાઈ પટેલ છે. તો તેઓ કરશે સોનાની સાવરણીથી એ રસ્તો સાફ કરશે. કારણ કે આપણે પણ ફક્ત આ જ રસ્તો સાફ નહીં કરવામાં આવે, પરંતુ જ્યાં જ્યાંથી રથ પસાર થતા હોય છે તો લોકોના ઘરની પાસે, દુકાનની પાસેથી જ્યારે આ રથ ત્યાં નીકળતા હોય છે ત્યારે લોકો પણ તેમના આંગણાને સાફ કરતા હોય છે. કારણ કે સામાન્ય રીતે આપણે પણ આપણા ઘરે મહેમાન આવવાના હોય ત્યારે આપણે આપણું ઘર સ્વચ્છ રાખતા હોય છે, આપણે ચકચકાટ રાખતા હોઈએ છીએ. હવે જ્યારે ભગવાન ખુદ
એમના આંગણે જતા હોય, લોકોના આંગણે જતા હોય, ત્યારે લોકો પણ એ રસ્તો સાફ કરતા હોય છે. તો રસ્તા પર પાણી છાંટવામાં આવે છે જેથી ધૂળ પણ ના ઉડે, ભગવાનના આંખોમાં એ ધૂળ ન જાય. કારણ કે આજે તો ભગવાન મોટી મોટી આંખોથી તેમના જે ભક્તો છે તેમના દર્શન કરવાના છે. સામાન્ય રીતે આપણે એવું કહેતા હોઈએ છીએ કે આપણે એક સામાન્ય લોક છીએ અને આપણે ભગવાનના દર્શન કરતા હોઈએ છીએ, પરંતુ આજે તો ભગવાન પણ મનમાં એમ જ કહેતા હોય છે કે નહીં, આજે હું તમારા દર્શને આવી રહ્યો છું, હું મારા જે ભક્તો છે, ભોળા ભક્તો છે, તેમના દર્શન કરીશ. અને આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે સોનાની જે સાવરણી છે તે હાથમાં લઈને આગળ વધી રહ્યા છે અને હવે તેઓ રસ્તો સાફ કરશે. તો જગન્નાથજીને તેઓએ પુષ્પ અર્પણ કર્યા છે, ફૂલોનો હાર પહેરાવ્યો છે અને આપ જોઈ શકો છો સૌથી મહત્વની આ વિધિ હોય છે જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. અને પહિંદ વિધિનો મતલબ એ છે કે નગરના અને જય જયકાર પણ અહીંયા થઈ રહ્યો છે, જય જગન્નાથ. આ એક જ દિવસ હોય છે વર્ષમાં એવો કે જ્યારે ભગવાન ખુદ દર્શન આપવા માટે નીકળે છે ને ભક્તો ને પણ તેઓ પ્રેમથી નિહાળતા હોય છે. અને એટલા માટે જ કહેવાય છે કે ભગવાનની આંખો આટલી મોટી કેમ હોય છે? કારણ કે ભગવાન કહેતા હોય છે કે હું ઝીણી આંખ રાખીશ તો મને મારા ભક્તો નહીં દેખાય, મોટી આંખ રાખીશ તો દૂર સુધી જે પણ મારો ભક્ત છે તેને હું નિહાળી શકીશ. તો આ તમામ વિધિ જે પરંપરાગત વિધિ કહેવામાં આવે છે. અને આજે એક સાફો પણ અલગ તેમણે પહેરેલો છે મુખ્યમંત્રીએ, કેસરિયા રંગનો આ સાફો, તેમાં સજ્જ થઈને તેઓ આવ્યા. દિલીપદાસજી મહારાજ પણ તેમની સાથે છે અને પહિંદ વિધિ તેઓએ કરી છે. કહેવાય છે આ પહિંદ વિધિ બાદ જ રથ આગળ વધતા હોય છે, પ્રસ્થાન કરતા હોય છે. તો દીપેનજી આપણી સાથે છે. મહારાજ દીપેનજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. અને સૌથી અગત્યની આ વિધિ છે પહિંદ વિધિ. મેં પહેલા જ ઘણી બધી વાત કરી લીધી છે, પરંતુ આપના મુખેથી અમે સાંભળવા ઈચ્છી રહ્યા છે કે આનું મહત્વ કેટલું છે. આનું મહત્વ જે છે એક ઉત્તમ અને શ્રેષ્ઠ છે. આ મહત્વ વિશે જેટલું પણ કહીએ એટલું ઓછું છે. કારણ કે જે રાજ્યના વડા હોય છે કે જે રાજા હોય છે તે આજે એ ભગવાનની સામે એક ભક્ત બનીને બરાબર આજે એમની સેવા કરતા હોય છે. અને આ સેવા જે કરવાનો જે લાભ હોય છે ને તે વડાને મળતો હોય છે. એટલે આનાથી એ ખ્યાલ આવે છે કે ભાઈ સૌથી મોટો કોઈ નથી, રાજા પણ મોટો નથી. રાજા પણ મોટા નથી. હા, આ ગરીબ હોય કે અમીર હોય કે સામાન્ય વ્યક્તિ હોય કે રાજા હોય, આજના દિવસે ભગવાનની સમક્ષ જે છે તે એક સમાન રહેવાના છે. અને માટે જ આજે રાજા જે છે તે આજે ભક્ત બનીને સેવક બનીને આજે ભગવાનની સેવા કરવાના છે. અને આજે પ્રથમ જે છે તે પહિંદ વિધિ જે થઈ છે, રથ હંકારવાનું શરૂ થઈ ગયું છે. તો જેની ઘડીઓ ગણાતી હતી, જેની રાહ જોવાતી હતી, હવે રથ નિજ મંદિરથી બહાર નીકળશે. પ્રસ્થાન કરી દીધું છે આ રથોએ અને જય જગન્નાથના નાદ સાથે આ પ્રસ્થાન થયું છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી તરફથી અમે પણ કહીશું જય જગન્નાથ. કારણ કે આ તો જગતનો નાથ છે, નગરચર્યાએ નીકળ્યો છે ને 147મી આ રથયાત્રા છે. પહેલાનો સમય હતો ત્યારે આવા રથ ન હતા. પહેલી જે રથયાત્રા હતી દીપેનભાઈ, એ ગાડામાં નીકળી હતી. કારણ કે એ સમય આટલું આધુનિક ન હતો, રથ ન હતા, અને એ ગાડામાં ભગવાનને બેસાડવામાં આવ્યા હતા, પ્રસ્થાન કરાવવામાં આવ્યું અને ત્યારે એ ગાડામાં એ રથયાત્રા નીકળી હતી. ચોક્કસ. જે એ સમયની જે રથયાત્રા જે છે એ પ્રથમ હોય તે એ રથયાત્રાનો જે આનંદ જે છે ને એ આજ કરતા પણ એના જે પહેલાના અનેક ગણો છે. કારણ કે તેમાં સાત્વિકતા રહેલી છે, તેમાં પૂર્ણતા રહેલી છે. અત્યારે આધુનિક સમય છે પણ જેટલી સુવિધા હોય ને એટલી જ દુવિધાઓ પણ હોય છે. બરાબર છે. તો આ સમયની અંદર જે આધુનિક જે આપણે જે વસ્તુનો ઉપયોગ કરતા હોય છે